છાતીમાં બળતરાની એ જાણીતી લાગણી. લાખો લોકો માટે આ રોજની તકલીફ જેવી છે, પણ આ માત્ર એક સામાન્ય સમસ્યા નથી. આજે આપણે હાડબન, અલ્સર અને પેટના એસિડ સામે ચાલી રહેલા સંઘર્ષની જટિલ દુનિયામાં ઉતરીશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આની સારવાર ક્યારેક કેમ આટલી સફળ થાય છે અને ક્યારેક કેમ નિષ્ફળ જાય છે. તો ચાલો સૌથી પહેલા સમજીએ કે આ એસિડની સમસ્યા મૂળ કયા બે સ્વરૂપે જોવા મળે છે. એક છે પેપ્ટિક અલ્સર અને બીજું છે ગળ એટલે કે ગેસ્ટ્રોઇસોફેગિયલ રિફ્લક્સ ડિઝીઝ. જુઓ, બંનેમાં વિલેન તો એક જ છે, પેટનો એસિડ. પણ ફરક એ છે કે પેપ્ટિક અલ્સરમાં આ એસિડ પેટ કે આંતરડાની અંદરની દિવાલ પર ઘા કે ચાંદા પાડે છે, જ્યારે ગળમાં એ જ એસિડ નીચે રહેવાને બદલે ઉપરની તરફ એટલે કે અન્નનળીમાં પાછો ઉછળે છે અને ત્યાં બળતરા કરે છે. મતલબ એકમાં ચાંદા પડે છે અને બીજામાં એસિડ ખોટી જગ્યાએ પહોંચી જાય છે. હવે આ એસિડને કાબૂમાં કરવા માટે વિજ્ઞાને દાયકાઓથી બે મુખ્ય હથિયાર વિકસાવ્યા છે. આ બંનેની કામ કરવાની રીત છે ને, બહુ જ રસપ્રદ અને એકદમ અલગ છે. S2 બ્લોકર શું કરે? એ પેટને એસિડ બનાવવાનું જે સિગ્નલ મળે છે ને, એને જ નબળો પાડી દે છે. એવું સમજો કે ફેક્ટરીમાં પ્રોડક્શન ધીમું કરી દીધું. પણ બીજી બાજુ PPIs તો સીધા એસિડ બનાવતા પંપ પર જ તાળું મારી દે છે. મતલબ કે પ્રોડક્શન લાઇન જ બંધ કરી દે છે. અને જ્યારે આ બંનેની સરખામણી થઈ ત્યારે પરિણામો શું આવ્યા? વેલ, મુકાબલો લગભગ એકતરફી હતો. 1979ના એક મોટા અભ્યાસ અને ત્યાર પછીના ઘણા સંશોધનોમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે PPIs વધુ અસરકારક છે. એનાથી અલ્સર ઝડપથી રૂઝાય છે અને દર્દીઓને રાહત પણ જલ્દી મળે છે. એટલે થયું એવું કે એમની જબરદસ્ત અસરને કારણે PPIs ડોક્ટરોની પહેલી પસંદ બની ગઈ. એવું લાગ્યું જાણે એસિડ સામેની લડાઈમાં આપણને એક સુપર હીરો મળી ગયો. બસ અહીંયા વાત પૂરી, ખરું ને? પણ ના, વાર્તા અહીં પૂરી નથી થતી. વાર્તામાં એક મોટું ટ્વિસ્ટ છે. અને એ ટ્વિસ્ટ એટલે આ આંકડો 40%. આ એવા ગઢના દર્દીઓનો આંકડો છે જેમના પર આ શ્રેષ્ઠ ગણાતી PPI દવાઓ પણ ખાસ અસર નથી કરી રહી. હવે વિચારો, આટલી મોટી સંખ્યામાં લોકો પર જો સૌથી સારી દવા જ કામ ન કરે તો સવાલ તો થાય જ કે ભાઈ આખરે ગડબડ છે ક્યાં? બસ આ જ સવાલ આપણને એક મોટા મેડિકલ રહસ્ય તરફ લઈ જાય છે. જ્યારે શ્રેષ્ઠ દવા પણ નિષ્ફળ જાય ત્યારે કારણોને ઊંડાણપૂર્વક શોધવા જ પડે. આ સ્થિતિને મેડિકલ ભાષામાં કહેવાય છે રિફ્રેક્ટરી ગળ. સાદી ભાષામાં કહીએ તો એ સ્થિતિ જેમાં 8 અઠવાડિયા સુધી PPI દવા બરાબર લીધી હોય છતાં પણ લક્ષણો એના એ જ રહે. અને આ કોઈ નાની સૂની વાત નથી, કારણ કે દર્દીના જીવનની ગુણવત્તા પર બહુ જ ખરાબ અસર કરે છે. તો આ રિફ્રેક્ટરી ગળ પાછળનું રહસ્ય શું છે? ચાલો જોઈએ કે સંશોધનોએ આ કોયડાના કયા જવાબો શોધી કાઢ્યા છે. અને આના કારણો છે ને, એ બહુ જ રસપ્રદ છે. પહેલું અને સૌથી સામાન્ય કારણ છે દવા લેવાનો ખોટો સમય. લગભગ અડધાથી વધુ લોકો દવા જમ્યાના 30થી 60 મિનિટ પહેલાં નથી લેતા, જેનાથી તેની પૂરી અસર જ નથી થતી. બીજું કારણ છે આપણું શરીર. કેટલાક લોકોના શરીરમાં અમુક PPI દવાઓ એટલી ઝડપથી પચી જાય છે કે તે અસર કરે એ પહેલાં જ શરીરમાંથી ગાયબ થઈ જાય છે. અને ત્રીજું કારણ તો એનાથી પણ વધારે આશ્ચર્યજનક છે. ક્યારેક સમસ્યા એસિડની હોય જ નહીં. અને આની સાથે જોડાયેલું એક બીજું મહત્વનું કારણ છે જેને કહેવાય છે હાઇપર સેન્સિટિવિટી. જેમ કે 2021ના એક સંશોધનમાં કહેવાયું છે કે કેટલાક કેસમાં લોકોની અન્નનળી જ એટલી બધી સંવેદનશીલ થઈ જાય છે કે સામાન્ય રિફ્લક્સ પણ એમને બહુ વધારે તકલીફ આપે છે. એટલે કે અહીં વાંક એસિડનો નથી, પણ અન્નનળીની વધી ગયેલી સંવેદનશીલતાનો છે. તો હવે સવાલ એ થાય કે જો કારણો આટલા બધા અને અલગ અલગ હોય તો ડોક્ટરો એની સારવાર કેવી રીતે કરે છે? જુઓ, આનો એક વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ અભિગમ છે. સૌથી પહેલાં તો PPI લેવાની રીત અને ડોઝને બરાબર કરવામાં આવે છે. જો એનાથી પણ ફેર ન પડે તો પછી એની સાથે બીજી મદદગાર દવાઓ જોડવામાં આવે છે. જો ખબર પડે કે સમસ્યા અન્નનળીની સંવેદનશીલતાની છે તો એને શાંત કરવા માટે અલગ દવાઓ અપાય છે. અને છેવટે જો કંઈ જ કામ ન કરે તો સર્જરી જેવા વિકલ્પો પર પણ વિચાર થાય છે. ટૂંકમાં આ એક વન સાઇઝ ફિટ્સ ઓલ જેવું નથી, પણ એકદમ પર્સનલાઇઝ્ડ સારવાર છે. તો આ આખી વાતનો સાર શું છે?
સાર એ છે કે કોઈપણ સારવાર કેમ નિષ્ફળ થઈ રહી છે એ સમજવું જ સાચી સારવાર શોધવા તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. હવે એક દવા બધા માટે વાળો જૂનો વિચાર બદલાઈ રહ્યો છે અને તેની જગ્યાએ દરેક દર્દીની સમસ્યાને અલગથી સમજીને ઉકેલ શોધવામાં આવી રહ્યો છે. અને આ બધું આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દેશે. જેમ જેમ વિજ્ઞાન આપણા જનીનો, આપણા ખોરાક અને આપણી નર્વસ સિસ્ટમ વચ્ચેના ઊંડા સંબંધોને સમજતું જશે, તેમ શું હાર્ટબર્ન જેવી સામાન્ય લાગતી સમસ્યાની આપણી વ્યાખ્યા જ આખી બદલાઈ જશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને? આ વિશ્લેષણમાં જોડાલા બદલ આભાર.